જામનગર શહેરના પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે પોલીસની દિલધડક પરેડ યોજવામાં આવી હતી. રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરાયું હતું. જામનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈની સહિતના ઉચ્ચ અધિકારીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. દરિયાઈ સરહદની સુરક્ષાને લઈને રાજકોટ રેન્જ આઈજી દ્વારા મહત્વની પ્રતિક્રિયા આપવામાં આવી હતી કે દરિયાઈ સુરક્ષા જામનગર પોલીસ વિભાગ માટે સૌથી મોટી પ્રાથમિકતા છે. વાર્ષિક ઇન્સ્પેક્શનમાં પોલીસ વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવેલ અશ્વ અને શ્વાનો દ્વારા પણ દિલધડક કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ મહાનિરીક્ષક દ્વારા રોકડ પુરસ્કારો ઇનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે જામનગર પોલીસ વિભાગની કામગીરીને જિલ્લા પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ દ્વારા બિરદાવવામાં આવી હતી. આજે જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે જામનગર જિલ્લાની વાર્ષિક ઇન્સ્પેક્શનની પરેડ આજે રાખવામાં આવેલી છે. પોલીસની જે તમામ પ્રકારની જે દરિયાઈ વિસ્તારમાં જે ચેલેન્જીસ છે, લો એન્ડ ઓર્ડરના ચેલેન્જીસ છે, સાથે સાથે ટ્રાફિકના હોય, ક્રાઇમ ડિટેક્શનના હોય, તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા કરશું. સાથે સાથે પોલીસની જે ફિઝિકલ ફિટનેસ જે બેસિકલી ઇન્સ્પેક્શનમાં અમે ચેક કરતા હોય છે, એ તમામ પ્રકારના જે પોલીસની એક્ટિવિટીઝ એનો રિવ્યૂ કરવાના છે. એમાં મોક ડ્રિલ હોય, કોઈ આતંકવાદી હુમલો થાય તો કેવી રીતના પોલીસ પડકાર કરી શકે, એ તમામ પ્રકારની જે તૈયારીઓ છે આજે આનો વિગતવારનો અહીંયા સમીક્ષા કરવામાં આવશે. અને પોલીસને શું શું તાલીમમાં બીજી શું શું જરૂરિયાત છે એ તમામનું આજે પોલીસ ઇન્સ્પેક્શન નિમિત્તે એ તમામ પ્રકારનું રિવ્યૂ પણ થશે. અને જામનગર પોલીસને અભિનંદન પણ આપું છું. ખૂબ સરસ કામગીરી અત્યાર સુધી કરેલી છે. તમામ પ્રકારના જે હેડ્સ હોય એમાં પોલીસ દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવેલી છે. પોલીસ અધિકારી કર્મચારીઓનો ખૂબ સારો મનોબળ છે અને પોલીસ એ ખૂબ ધગશ સાથે એ જામનગરમાં કામગીરી કરશે એવી સમીક્ષા પહોંચું છું. બસ દરિયાઈ વિસ્તાર છે, સરહદી ખાસ શું કહેતો પોલીસ એક્શન પ્લાન? આપને ખ્યાલ છે કે હમણાં છેલ્લા એક મહિનાથી તમામ જે દરિયાઈ પટ્ટી વિસ્તારો છે એમાં સઘન પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે. તમામ પ્રકારના જે ગુનેગારોને ડોઝિયો તૈયાર કરવામાં આવેલા છે. સાથે સાથે જે અમારા દરિયાઈ વિસ્તારમાં જે ગામડાઓ છે એમાં પબ્લિકને જાગૃત કરવા માટેની પોલીસ દ્વારા અલગ અલગ પ્રકારની ઝુંબેશ રાખી અને લોકોને તાત્કાલિક પોલીસની મદદ મળી શકે અને પબ્લિક પાસે તાત્કાલિક જે ઇન્ફોર્મેશન હોય એ પોલીસને મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે. અમારા તમામ અધિકારી કર્મચારીઓ જે એસઓજીમાં હોય, એલસીબીમાં હોય, એ તમામ આ કામગીરીમાં ખૂબ સચોટ સાથે કામગીરી કરે છે. અને દરિયાઈ પટ્ટી અને તમામ પ્રકારના જે ગુના છે એમાં કંટ્રોલ કરવા મારી એ સૌથી મોટી પ્રાથમિકતા છે. સાયબર ગુનાઓને લઈને ખાસ સાયબર ફ્રોડ અમારા માટે એક બહુ મોટો ચેલેન્જ છે. રાજકોટ રેન્જ દ્વારા તમામ પ્રકારના જે સાયબર ક્રાઇમ છે એને નાથવા માટે અમારી તમામ જે સાયબર ક્રાઇમની ટીમો હોય અને સ્પેશિયલ તાલીમ આપવામાં આવેલી છે. સાથે સાથે જે લોકોને પણ જાગૃત કરવાની જે કામગીરી છે એમાં પબ્લિકની પણ જાગૃતતા સૌથી અગત્યની છે. કેમ કે કોઈ પણ સાયબર ક્રાઇમ પબ્લિકની જાગૃતિ સારી હોય તો ઓછા થઈ જતા હોય છે. પણ લોકોને પણ અપીલ કરું છું કે કોઈ પણ સાયબર ક્રાઇમનો કોઈ પણ ભોગ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરે. પોલીસ અમારી જે અધિકારી કર્મચારીની જે ટીમો છે એના પર કામ કરતી હોય છે. કોઈ પણ વ્યક્તિને ડિજિટલ અરેસ્ટનો એવો કોઈ ફોન આવતો હોય, બીજો કોઈ કાર્યવાહી કરતા હોય તો પોલીસ અથવા સરકાર કોઈ પણ પ્રકારની ડિજિટલ અરેસ્ટની કામગીરી કરતી નથી. જ્યારે ડિજિટલ અરેસ્ટ થતો હોય તો તાત્કાલિક સમજી લેવાનો કે આ ગુનેગારોનું કામ છે. તો તેથી કોઈ પણ વ્યક્તિને